ભગવાન શ્રી કૃષ્ણ તથા દેવી રૂકમણીના વિવાહ પ્રસંગને અનુલક્ષીને માધવપુર ગેટ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 27મી માર્ચથી 30મી માર્ચ સુધી માધવપુર ગેટ મેળાનું આયોજન કરેલું છે। આ મેળામાં આપણે સરકાર સાથે ચર્ચા કર્યા મુજબ ગઈ વખતની થીમ પર જ કાર્યક્રમ થઈ રહ્યો છે। સ્ટેડિયમ એટલે કે એરેના કે જેમાં કલાકારો પરફોર્મ કરશે અને આજુબાજુ સ્ટેડિયમમાં બેસીને લોકો નિહાળી શકશે। આ ઉપરાંત આનંદ નગરી કે જેમાં નાની મોટી રાઇડ્સ હશે, ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ એની પણ આયોજન કર્યું છે। પરંતુ ગઈ મેળામાં થયેલી ગીર્દી અને જોઈને જાતા લોકોને સરળતાથી હરવા ફરવાની જગ્યા રહે એ માટે આપણે ફૂડ સ્ટોલમાં 10% નો ઘટાડો કર્યો છે, ક્રાફ્ટ સ્ટોલમાં ઘટાડો કર્યો છે અને સ્ટેડિયમ થોડું નાનું કર્યું છે। પરંતુ એ જ રીતે કલાકારો દ્વારા પ્રદર્શન થશે। વધારે વિગતો આવી રહી છે જે ટૂંક સમયમાં આપ સૌના ધ્યાને મૂકીશું। આજે હું તમામ નાગરિકોને, પોરબંદર જિલ્લાના તથા આજુબાજુ જિલ્લાના નાગરિકોને, તમામ ધર્મપ્રેમી જનતાઓને આ માધવપુરના ગેટના મેળામાં તારીખ 27 થી 30 દરમિયાન પધારવા હાર્દિક નિમંત્રણ આપું છું।